ભુજ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢમાં શ્રી ઘનશ્યામ મહારાજનો 62મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશ વિદેશથી સેંકડો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આ પાટોત્સવ પ્રસંગે નીકળેલી શોભાયાત્રાની શરૂઆત ભુજ ઓપન એર થિયેટરથી લઈ દરબારગઢ મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી। 2 દિવસ ચાલનારા આ પાટોત્સવ પ્રસંગે હરિકીર્તન તેમજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાયા હતા। આ શોભાયાત્રાના દર્શનનો બહોળા પ્રમાણમાં હરિભક્તોએ લાભ લીધો હતો। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર દરબારગઢ ચોક ભુજ આજે મુક્ત જીવન સ્વામી બાપાએ સ્થાપિત કરેલ મંદિરને 62 વર્ષ પૂર્ણ થયા છે। તે નિમિત્તે 2 દિવસના ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં આજે પ્રથમ દિવસે વિશ્વ શાંતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું અને આવતીકાલે શ્રી ઘનશ્યામ મહાપ્રભુનો વાર્ષિક પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। આ પ્રસંગે કચ્છના ગામોગામના હરિભક્તો મોટી સંખ્યામાં એકત્રિત થયા છે। બસ સંદેશો લોકોને એક જ છે કે બસ આપણા ભારત દેશમાં સ્નેહ સંપ કેળવાય, સંગઠિતતા કેળવાય અને જે પ્રમાણે દેશ આગળ વધે એવા બધા લોકો વર્તન કરે। નગરયાત્રાનો રૂટ હતો છઠ્ઠી બારી ઓપન એર થિયેટરથી રિંગ રોડ, ત્યાંથી ઘીવારી શેરી, ત્યાંથી શરાબ બજાર થઈ અને અહીંયા જૂની માર્કેટ થઈને અંદર મંદિરે પહોંચી છે। આજે નગરયાત્રામાં ભાવિકોએ 2000 ઉપરાંત ભાવિકોએ ભાગ લીધો છે।